તો ગાઈઝ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ જુઓ, બિટ્ટુનો હોળી આયડો લઈ અને એની સાસરીથી મહેમાન આવે છે. તો શું શું જમવાનું બનાવીએ છીએ, કેવી તૈયારી કરીએ છીએ, વ્લોગમાં બન્યા રહેજો. આજનો દિવસ અમારો કેવો જાય, શું વસ્તુ બિટ્ટુ માટે આવે, પછી આયડો બિટ્ટુને કેવો લાગે એના ઉપર. આ ચલ કપડાં વાળીને મૂકો. જો મેં આ બધા કપડાં વાળ્યા, પેલા ધોઈને હૂકવ્યા હતા ને, અમુક અમુક કપડાં હુકાઈ ગયા. આ રાહુલનો થપ્પો, આ મારા મૂકી દીધું. આ મારો, આ ક્રિષ્નો, આ ચલ એનો લઈ ગઈ, હજી તો બાકી છે. તો કચરો બધાથી વળાઈ ગયો હ, પોતું કરવાનું બાકી છે. આ ચાલને મેં કીધેલું હ કે તારા કચરો વાળી ગયાનો, પોતું તો હું કરી દોય. એટલે આ ચાલે બધાથી કચરો વાળી દીધો. હું કપડાં કબાટોમાં મૂકી અને તરત પોતું કરી દઉં, પછી જમવાનું બનાવીએ. કારણ કે વહેલા બનાવીએ ને પછી ખાવાનું મોડા થાય, એટલે દાળ રહી ને નહીં હારી રહેતી. ગરમ ગરમ હોય ને તો હાર લાગે. અને કુકરમાં દાળ થતો કોઈ વાર થતી નહીં. એટલે તો ગાઈ જુઓ, અમારે કોમ બોમ બધું કચરા પોતા બધું થઈ ગયું ને મહેમાન આવી ગયા છે. ઓમ અમારે ભોણીઓ થાય, મારી મોટા બાપાની દીકરી ખરીને એનો ભોણિયો હા આ, અને પેલી ભોણિયાની વહુ હનો બિટ્ટુને મોમાં સસરાની દીકરી એટલે નણદ થાય. તો એક બાજુ ભાભી આયડો લઈને આવ્યા છે ને એક બાજુ નણદ આવ્યા છે. આવું ડબલ હગું હો. તો કાંઈ જુઓ, જમવાનું બની ગયું હો. દાળ ભાત શાક અને બધાય થઈને પૂરી બનાવી અને શ્રીખંડ મંગાવ્યો હતો અને બધાને જમવા બેસાડી દીધા. પહેલાં મહેમાનને બેસાડી દીધા, પૂરી બેસ્યા, ક્રિશ, પછી અમારો વારો. તો બધા જમવા બેસી ગયા ને હવે આપણે ઓટો મારીએ અંદર. તો મન્નુ બેન શું કરે છે, બધા શું કરે છે જોઈએ. બોલ બોલ કે ભાઈ જો અમે પૂરીઓ તળતા હતા ને એટલે અમારે થોડું ઉતાવળ હતી, મેં એ લીધો નતો વિડીયો. પણ અમારા મન્નુબેન ગૌસ્વામીને પૂરી તળી હ અને બિટ્ટુ તે વણાઈ ને. તો બસ હવે આયડાનું હોળી આયડો જે કહેવાય ને એ બધી વસ્તુઓ એક એક કરીને હિમાની આપશે. અને બિટ્ટુબેન બેસી ગયા છે પાટ ઉપર. આવું તમે બોલેલી મારા બ્લોગ ને આ પબ્લિક બધી અંદર હોભળ જ છે. તું જે બોલી પબ્લિક ને હું કહી દઉં કે આ માનસી અમારા બ્લોગ જોવા દેતી નહીં તમને. ડ્રેસ બતાવતી સાડી, હા સાડી. આવી જાય. હો
ચાલુ થઈ ગઈ. Oh my god. હાર લાવ્યો ભાઈ આ તો મીઠો હાર કહેવાય હાર ને મીઠો હાર જમો ટાઈસિંગ આ જોડે રાખો ખબર નથી હવે તઈ બે જણા જોડે જોડે હા ઓવા 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 ખાલી બસ એમ રાખો ને જોડે બસ મસ્ત આવશે આ વચ્ચે લે આમ નમી ગયો તો ફરીથી વાળી. તમને જેવો ગમે એવો ડ્રેસ લાવી દેજો બરાબર કારણ કે પેન્ટ પીસ અત્યારે કોઈ ખાસ કરી પહેરીના પૈસા સારા હાર બતાવો ને તમારું અંગ્રેજી આમ ઊભી રહે હો હાર જુઓ મીઠો હાર કહેવાય યાર બતાવજી માનસી સાડી ખોલજે બ્લાઉઝ પીસ તો ના રે હવે બધા આવી સિલ્કની સાડીઓ બહુ પહેરું ને હા જો અને જો ઉભે બ્લાઉઝ બતાવી દે એટલે સાડીમાં આખી ખબર પડે હા મસ્ત હો મસ્ત લાગશે પર્પલ સારો જ લાગશે અને આ વનવું એકદમ ફોરી પહેરે પાછી એટલે જો કલર એ બહુ મસ્ત જોયે ને વિડીયો રે આ તો જેવું ખબર લાડી તો લાખની સાહેબો સવા લાખનો એવું લાડી લાખની અને સાહેબો સવા લાખનો જીવનમાં પહેલી વાર મારો સાડી મળી બનાવડી એને બહુ ગમે સાડી તો સીવડાઈ દેશે કોઈ બી ઓઢમણું કોઈ બી આપે ને ફંક્શનમાં કોઈએ બી કોઈ જે સાડી કોઈએ નહીં આપી પહેલી સાડી તે સાડી તો સાસરામાંથી જ આવો આપણે કુંવારી છોડીઓ હોય ને આપણે બધો જે કુંવારો હોય તાજો તમને જો કોઈ સાડી ના હાલે જલ્દી ડ્રેસ જ હોય હા બધો ડ્રેસ જ હાલતો હોય ના માનસી ને સાડી જ આવી હતી સાડી ડ્રેસે આવી તો બધામાં અલગ અલગ એકમાં સાડી એકમાં ડ્રેસ એવી રીતે જ આવેલું હો ઓ ડ્રેસ આવે ઓ બરોબર પિંક કલર નો ડ્રેસ આવે લગનમાં સાડી આવી તો ગાઈસ હવે એકબીજાનું મોઢું મીઠું કરાવી દઈએ મારો વિડીયો ચાલુ હતો ને એના પહેલાં તો બધો એકબીજાને હાયડો ખવડાવી દીધો બીટુને ખવડાવ્યો હવે મારો વારો આવે કારણ કે હું આખા વિડીયોમાં હું આવી જ નહીં કારણ કે હું મેન કેમેરામેન હતી ને એટલે જે મેન કેમેરામેન હોય એ તો આવ જ ના ને તો બસ હવે જુઓ બધું મોઢું મીઠું કરાવી ચા પાણી કરાય હવે હું લઈ જઈશું ટાઈસીને રમાડવા આ તો બેટા ચોય જવાન નહીં માદી કા ચોય જવાન નહીં હો લાલા આતલે એ બાબુ ચોય નહીં જવાનું ચો બાબુ નહીં જવાનું બસ નહીં જવાનું બેટા સ્ટોપ કહીએ એટલે જોણે બ્રેક લાગી ઉપર ચડી જા સીટ ઉપર ચડી જા ઉપર આ તાજુ આ બે જા ઓ બે જા આવતો રે એ અહીં આવ્યો બે જાનો બેટા ઓહો મારા ટાઈસુ તો ચોડાયો કેવા જો ઉપર જઈને બેસી ગયો નહીં ટાઈસુડા Goodbye.